શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 23 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે નામ એ રૂપ કરતાં વધુ વ્યાપક છે. ધારો કે તમને હું એમ પૂછું કે આનંદ એટલે શું, તો કોઈ આનંદી બાળકને બતાવીને તમે કહેશો કે જુઓ અહીં આનંદ છે. એટલું જ નહીં, પણ એ પ્રમાણે મસ્તીમાં ગેલ કરતા બિલાડીના બચ્ચા, કૂદાકૂદ કરતા નાના વાછરડાઓ, હસતા સ્ત્રી પુરુષો, ફૂલોથી મહેકતી લતા, એ બધાને બતાવીને અહીં આનંદ છે એમ તમે કહેશો. પણ એ કંઈ મારા પ્રશ્નનો ખરો ઉત્તર નથી. મારો પ્રશ્ન એ નથી કે આનંદી વસ્તુઓ કઈ છે, પણ આનંદ મને બતાવો એમ મેં તમને કહ્યું હતું. આનંદી વસ્તુમાં આનંદ હોય છે, પણ એટલે એ વસ્તુ કંઈ આનંદ નથી. નાનું બાળક એ જ જો આનંદ હોય તો મોટા સ્ત્રી પુરુષો કે બિલાડીના બચ્ચા આનંદયુક્ત હોઈ શકે નહીં. અર્થાત આનંદ એ એક જ હોવો જોઈએ, કારણ સર્વ ઠેકાણે દેખાતા આનંદ માટે આપણે એક જ શબ્દ વાપરીએ છીએ. આપણે જે માણસને જોઈએ છીએ તે માણસ બીજા માણસોથી જુદો હોય છે, પણ બધાને આપણે માણસો જ કહીએ છીએ. કારણ પ્રત્યેક માણસમાં માણસપણું છે,
તે આપણી ઇન્દ્રિયોને દેખાતું નથી, પણ મનથી ઓળખી શકાય છે અને તેનું અસ્તિત્વ મનુષ્ય એ શબ્દથી દર્શાવી શકાય છે. મનુષ્યપણું એ શબ્દ છે, એ નામ છે. એટલે રૂપને અસ્તિત્વ નામને લીધે જ છે. પ્રત્યેક વસ્તુનું બાહ્ય રૂપ તેના નામને લીધે ટકે છે. આનંદી વસ્તુ અનેક હોય, પણ તેમાં રહેનારો આનંદ એક જ હોય છે. એટલે એક જ નહીં, પણ અનેક રૂપો આવ્યા અને ગયા તો પણ નામ તો રહે જ છે. આજ સુધી આ પૃથ્વીની સપાટી પર અગણિત સ્ત્રી પુરુષો જન્મ્યા, જીવ્યા અને મર્યા, તો પણ મનુષ્યપણું છે તેવું ને તેવું જ છે. આ નિયમ બધે લાગુ પાડીએ તો એમ દેખાઈ આવશે કે ઉત્તમ વસ્તુઓ આવી અને ગઈ, પણ ઉત્તમપણું કાયમ છે. સુંદર વસ્તુઓ આવી અને ગઈ, પણ સૌંદર્ય કાયમ છે. આનંદી વસ્તુઓ આવી અને ગઈ, પણ આનંદ કાયમ છે. લાખો જીવો આવ્યા અને ગયા, પણ જીવન કાયમ છે. રૂપ અનેક હોય, પણ નામ એક જ હોય છે. એટલે નામ એ અનેકોમાં એકત્વથી રહેનારું છે. એનો અર્થ એ કે નામ રૂપ કરતાં વધુ વ્યાપક છે. રૂપ એ નામથી અલગ રહી શકતું નથી. નામ એ રૂપને વ્યાપીને રહે છે અને છતાં સિલક રહી જાય છે. નામ એ દ્રશ્યથી પર અને સૂક્ષ્મ હોવાથી તેને ઉત્પત્તિ અને વિનાશ, વધ અને ઘટ, દેશકાળની મર્યાદા ઇત્યાદિ કોઈ પણ વિકાર નથી. એટલે નામ એ પૂર્વે હતું, આજે છે અને ભવિષ્યમાં પણ એવું જ રહેશે. નામ એ સત સ્વરૂપ છે. નામમાંથી અનેક રૂપો ઉત્પન્ન થાય છે અને આખરે એમાં જ લીન થાય છે. શુદ્ધ પરમાત્મા સ્વરૂપની એકદમ પાસેમાં પાસે કંઈ હોય તો તે ફક્ત નામ જ છે. એટલે નામ લઈએ તો ભગવાન આપણી પાસે હોવા સરખું જ છે. મારું કહેવાનું દરેકને સમજાય છે. જેની જેટલી તૈયારી હોય તેટલું તેને સમજાય છે, પણ નકામું કદી જ જતું નથી. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.